હેલો, હું ડૉક્ટર નિધિ જોશી, કન્સલ્ટન્ટ હોમિયોપેથ. મારા ઘણા બધા પેશન્ટ્સને એ પ્રશ્ન હોય છે કે ચોમાસામાં આપણે ડાયટમાં શું તકેદારી રાખી શકીએ કે જેનાથી રોગમુક્ત જીવન જીવી શકાય. એમાં મુખ્યત્વે ચોમાસામાં 3 કારણો જવાબદાર હોય છે બીમારીના. પહેલું છે પાણીજન્ય રોગો. એનાથી બચવા માટે આપણે જે કંઈ બહારનું ખાતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યાં ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી એવી જગ્યાનું આપણે ખાણીપીણી ખાતા હોય છે, એ અવોઇડ કરવું જોઈએ. બીજું, ઘરે પણ જે કંઈ શાકભાજી અને ફ્રૂટ આપણે ખાતા હોય છે એને સરખું ચોખ્ખા પાણીથી ધોઈને પછી જ ઉપયોગમાં લેવો જોઈએ. અને ઘરે પણ પાણીવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, જેવું કે તરબૂચ છે, બધા પ્રકારની ભાજી છે, એ બધું ચોમાસામાં આપણે ખાવાનું ટાળવું જોઈએ. બીજું છે ચોમાસામાં થાય છે એ છે પાચન શક્તિ ઓછી થવી. તો પાચન શક્તિ જ્યારે ઓછી હોય ત્યારે ભારે ખોરાક જેમ કે ગુવાર, ભીંડો અને બધા પ્રકારની દાળ એવું રાતના ભાગે ખાવાનું ટાળવું જોઈએ. અને જે કંઈ પણ શાકભાજી અથવા ફળગાવેલા કઠોળ જો રોજિંદા જીવનમાં આપણે ખાતા હોઈએ તો એને બાફીને કે થોડા સાતળીને જ ખાવા જોઈએ, જેનાથી પાચન શક્તિને લીધે જે થતી તકલીફો છે એ એનાથી બચી શકાય. ત્રીજી વસ્તુ જે ચોમાસામાં થાય છે એ છે રોગચાળો ફાટી નીકળવો. તો આટલા રોગવાળા વાતાવરણમાં આપણી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હશે તો આપણે કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી બચી શકશું. તો એ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે રોજિંદા જીવનમાં તુલસી, ફુદીનો, હળદર અને આદુનું સેવન કરવું જોઈએ, જેનાથી ચોમાસું તમારું કોઈ પણ પ્રકારનું રોગ રહિત જશે અને તમે એને એન્જોય કરી શકશો. આવી જ વધારે ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને ફોલો કરી શકો છો.